શ્લોક નંબર 70, અધ્યાય બીજો. આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ, આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ, આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ, આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ. સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વत्, સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વत्, સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વत्, સમુદ્રમાપઃ પ્રવિશન્તિ યદ્વत्. તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે, તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે, તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે, તદ્વत् કામાયં પ્રવિશન્તિ સર્વે. શાંતિમાપ્નોતિ ન કામકામી, શાંતિમાપ્નોતિ ન કામકામી, શાંતિમાપ્નોતિ ન કામકામી, શાંતિમાપ્નોતિ ન કામકામી. આપણે હવે સ્થિત પ્રજ્ઞનું વર્ણન જોતા હતા. શ્લોક નંબર 54 થી લઈ અને અત્યાર સુધી અલગ અલગ રીતે આપણે જોયું હતું કે એ સુખમાં કેવી રીતે રહે છે, દુઃખમાં એની સ્થિતિ કેવી હોય છે. ત્યારે હવે આમ તો ઉપમા આપી જ શકાતી નથી. કેટલીક વસ્તુ એવી હોય છે કે જેને કોઈના જેવી એવું ન કહી શકીએ. એવું કહેવાય કે ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમઃ, રામ રાવણયોર યુદ્ધમ રાવ રાવણયોરિવ. કેટલીક વસ્તુને કોકના જેવી એવું કહી જ ન શકાય. આમ તો બધી જ વસ્તુ યુનિક છે, બધી જ વસ્તુ સેપરેટ છે, બધી જ વસ્તુ પોતાની રીતે એક વિશેષતા ધરાવે જ છે. પણ કેટલીક તો એવી છે કે જેની સાથે કોઈની તુલના જ ન થઈ શકે. તો એવી કેટલીક વાત છે. એમાંનો એક સમુદ્ર છે, એક ગગન છે, આકાશ છે. એટલે ગગનને કોઈની ઉપમા આપવી હોય તો એ આકાશની જ આપી શકાય. આકાશ આકાશ જેવું જ છે, બીજા કોઈની ઉપમા જ ના આપી શકાય. એમ સમુદ્રની ઉપમા સમુદ્રને જ આપી શકાય. પણ અહીંયા સ્થિતપ્રજ્ઞને યદિ સરખાવવાનો હોય કોઈ જગ્યાએ, આમ તો સરખામણી શક્ય જ નથી, તો એના માટે એક દ્રષ્ટાંત એટલે કે એક ઉદાહરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે જેનાથી એનો ખ્યાલ આવે. એટલે એ અહીંયા કહે છે કે આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ, એ બે સમુદ્રના વિશેષણ છે. એટલે આપૂર્યમાણમ એટલે બધી બાજુથી પૂરાયેલો, ભરાયેલો. અચલમ પ્રતિષ્ઠમ એટલે એ અચલ જેની પ્રતિષ્ઠા છે, એવું કહેવાય કે એ હંમેશા શાશ્વત છે. સાગર આમ તો જોઈએ તો નદીઓના બધાના જન્મ છે, નદીઓના બધાના ઉદ્ગમ સ્થાન છે, નદીનો બધાનો ઇતિહાસ છે, એટલે નદીનો બધાનો અંત છે. પણ સાગર એક એવું છે કે જેનો કદાચ આરંભ જ નથી હોય, એ આરંભથી જ છે. એટલે આરંભથી જોવાથી એનું કોઈ ઉદ્ગમ સ્થાન એવું ન નક્કી કહી શકાય. જેમ કે ગંગા છે તો એક જગ્યાએથી નીકળે છે, એક જગ્યાએ પહોંચે છે. એવી રીતે સમુદ્રો છે એ કેટલી જગ્યાએ એમ સ્થિત છે. તો એ કેવો છે તો કે અચલ પ્રતિષ્ઠ છે. કદાચ જ્યાં સુધી સૃષ્ટિ રહેશે ત્યાં સુધી કોઈના કોઈ સમુદ્રનું તો અસ્તિત્વ રહેશે જ. એટલે એ અચલ પ્રતિષ્ઠમ એવું કીધું. એ કોણ છે તો કે સમુદ્ર છે. એ સમુદ્રની ઉપમા અહીંયા આપેલી છે સ્થિતપ્રજ્ઞને, કે જે એવા સમુદ્રમાં આપૂર્યમાણમ અચલમ પ્રતિષ્ઠમ સમુદ્રમાપઃ આપઃ પ્રવિશન્તિ યદ્વત્. એટલે કે સમુદ્રમ એટલે કે સમુદ્રમાં આપઃ એટલે કે નદી, પાણી જેવી રીતે કેવું છે તો કે પ્રવિશન્તિ એટલે નદીનું પાણી જેવી રીતે સમુદ્રમાં પ્રવેશી જાય છે, એવી રીતે શું થાય છે. તો હવે દ્રાષ્ટાંતિક વાત કરે છે, અત્યારે ઉદાહરણની વાત કરે છે કે જેવી રીતની સ્થિતિ એવી છે કે સમુદ્રમાં ગમે તેટલી નદીઓ આવે, ગમે તેટલું પાણી આવે અથવા ન આવે, સમુદ્રને બહુ ફરક નથી પડતો કાંઈ.
એટલે એ એટલો અગાધ છે, એટલું ઊંડાણ છે એનામાં કે સામાન્ય વ્યક્તિ એને માપી જ નથી શકતી. અહીંયા ભગવાને એ દ્રષ્ટાંત દ્વારા સમજાવવાની એક પ્રયત્ન કર્યો છે કે કદાચ ઉપમા તો એની શક્ય જ નથી, કદાચ કોઈ ઉદાહરણ દ્વારા તો સમજાવી જ શકાતું નથી, પણ કદાચ ઉદાહરણ આપવું પડે તો કોનું આપવું? એટલે અહીંયા સમુદ્રની વાત કરેલી છે. સમુદ્રની પાસે પણ સમજવા જેવી ઘણી વાત છે. ખગોળમાં સમુદ્રનું બહુ મોટું મહત્વ રહેલું છે. સમુદ્રને આમ તો જોશો તો સામાન્ય વ્યક્તિ તો એને કંઈ કોન્ટેક્ટમાં જ નથી. કવિઓ અથવા જે બધા લોકો કવિતાઓ અને સાહિત્યનો અભ્યાસ કરે છે એ વારંવાર તમે પિક્ચરના ગીતોમાં જોશો તો એ સમુદ્રની વાત કરે છે. એ કોકના વિરહમાં હોય તો સમુદ્ર પાસે જાય છે, સમુદ્રના કિનારે ફરે છે, સમુદ્ર ઉપર ગીત બનાવે છે. એટલે આવું ઘણું બધું સમુદ્ર વિશેનું સાહિત્યકારો કહે છે. પણ અહીંયા જે વાત છે એ ખગોળને અને વિજ્ઞાનને લઈને જે ભગવાન એનું મહત્વ બતાવ્યું છે એ ઘણું છે સમુદ્રનું સમજવા જેવું છે. એક તો પેલી વાત કે ક્યાંની આધારે તુલના કરે છે, તો એક તો સમુદ્ર છે ને એ દેખાય છે એનાથી 1000 ગણો ઊંડો છે. એનું ઊંડાણ એ ક્યારેય બતાવતો જ નથી. એ પેલી વાત તો સ્થિતપ્રજ્ઞમાં એ આવે છે કે એ ક્યારેય પોતાનું ઊંડાણ નથી બતાવતો. હા, જેટલા તમે ઊંડા જશો એટલું ઊંડાઈ તમને બીજી જોવા મળશે. તમે 20 ફૂટ ગયા તો તમને હજી બીજી 20 ફૂટ એવું લાગે કે ના, હજી 20 ફૂટે તો તળિયું છે જ નહીં, હજી બીજી 20 ફૂટ છે. એટલે એક તો વાત એવી આવે કે સમુદ્ર પોતાની મોટાઈ છે એ છુપાવે છે, એ બતાવતો નથી. અહીંયા સ્થિતપ્રજ્ઞની હારે એ ભગવાને ગુણની કમ્પેર કરેલી છે કે એ ક્યારેય પણ મોટાઈ બતાવવામાં માનતો નથી, પ્રદર્શનમાં સમુદ્ર માનતો નથી. એટલે નદીઓ જેવી પ્રસિદ્ધ છે એવો સમુદ્ર પ્રસિદ્ધ નથી. એટલે અહીંયા ભગવાન કહે છે કે એક સમુદ્ર જેવી આપી શકાય ઉપમા કે આવા લોકો બહુ પ્રસિદ્ધ જ હોય એવું જરૂરી નથી. બીજી વાત એવી કહે છે કે સમુદ્રમાં તમે ઉપરથી જોશો તો ખારું પાણી છે. આમ જોઈએ તો એ પાણીનો કોઈ ઉપયોગ નથી. એટલે જ આપણને સમુદ્ર નદી પાણીમાં જાય, સમુદ્રમાં જાય તો આપણને એવું લાગે છે કે પાણી વેસ્ટ થઈ ગયું છે. પણ આમ જોતા એ કુદરતના ક્રમે વેસ્ટ નથી જતું. અહીંયા એક બહુ મોટો પ્રશ્ન એ આવે છે ખગોળનો અને સામાજિક કાર્યકર્તાઓ અને આધ્યાત્મિક લોકોનો અહીંયા ઝઘડો છે. કેટલાક લોકો સમાજનું કલ્યાણ કરવા માટે એવું કહે છે કે બંધો બાંધવા જોઈએ નદીઓ ઉપર અને પાણી રોકી દેવું જોઈએ, કેમ કે સમુદ્રમાં જાય છે એ વેસ્ટ જાય છે. આના ઉપર તો વૈજ્ઞાનિકો અને આધ્યાત્મિક લોકો એક તરફ ઘણીવાર આવી ગયા છે. આધ્યાત્મિક લોકો એવું કહે છે કે જ્યારે પણ ઉદાહરણ ભગવાને આપવામાં આવ્યું ત્યારે જો એ સ્વભાવનો હોય તો ક્યારે પણ એ ઉદાહરણ ના આપે. ને અહીંયા ઉદાહરણ એવું આપ્યું છે કે નદી સમુદ્રમાં જાય છે જેવી રીતે, એટલે કે સ્વભાવ છે, એટલે વેસ્ટ નથી જતું, પણ એ કોઈક પ્રક્રિયાનો ભાગ બની જાય છે. જો નદી સમુદ્રમાં મળી જાય તો એક પ્રક્રિયા કુદરત કરે છે, એનો એક ભાગ છે. એટલે એ ખોટું નથી એવું આધ્યાત્મિક લોકો કે છે. આની ઉપર બહુ વિવાદ છે. આ મુદ્દો એટલો બધો વિવાદિત છે કે એમાં સામાજિક કાર્યકર્તા અને અધ્યાત્મના લોકો ઘણીવાર શાસ્ત્રને વચ્ચે રાખીને સામસામેની દલીલો કરે છે. પણ આપણે એમાં નહીં જઈએ. પણ સમુદ્રનો આ એક ગુણ એવો છે કે એનું ઉપરનું જે પાણી છે ને કદાચ ઉપરથી લેવામાં આવે તો ખારું છે. પણ જો મધુસૂદન સરસ્વતીએ એવું કહ્યું અને ઘણા બધા લોકોએ સ્વીકાર્યું છે કે જો એની ઉપર પ્રક્રિયા કરવામાં આવે ને એ પાણીનો યદિ ઉપયોગ કરી લેવામાં આવે તો એના પાણી જેવા ઉત્તમ ગુણો એક બી પાણીમાં ન મળે. એટલે અહીંયા એ વાત ધ્યાનમાં દેવાની. ઉપર તો એનું પાણી ખારું રહે છે, પણ અંદર એ રત્નાકર છે, અંદર તો એને રત્નો સાચવ્યા છે. એટલે ઉપરથી જોતા તો સ્થિત પ્રજ્ઞામાં કંઈ એવી કેરેક્ટરિસ્ટિક્સ ન દેખાય. અને કદાચ એ રત્નો સાચવવા માટે જ એને ઉપર ખારું પાણી રાખવું પડ્યું હશે. એમ કે જે ખારા પાણીથી અંદર જોવાની જેની દ્રષ્ટિ છે, જેની પાસે કૌતુક છે, જેની પાસે એટલી બુદ્ધિ છે, એ જ રત્ન મેળવી શકે એવું જ કુદરતનો આશય હશે. એટલે ઉપર ખારું પાણી રાખીને અંદર એને રત્નો રાખ્યા છે. એવી રીતે સ્થિત પ્રજ્ઞનું ઉપરનો વ્યવહાર, બાહ્ય આચરણ એ એટ્રેક્ટ કરે એવું નથી મોટે ભાગે. તમે જોજો તો એ રામાયણથી લઈને મહાભારતમાં જેટલા પણ વર્ણનો આવ્યા છે એમાં એક સહજ પુરુષ, એક સામાન્ય વ્યક્તિ તરીકે એના વર્ણનો કર્યા છે, જે ઉપરથી સામાન્ય લાગે પણ અંદર બહુ અસામાન્ય છે. એટલે આ બીજો ગુણ એનો એવો છે કે એ ઉપરથી તો સામાન્ય લાગે છે સમુદ્ર, એનું પાણીથી કોઈ ટ્રેક નથી થતું, જેવી બીજા પાણીનું તો આકર્ષણ હોય છે, પણ અંદર એનામાં જે રત્નો છે એ બહુ મહત્વના છે. એ કોકને જ ખબર પડે છે. ત્રીજી વાત એવી છે કે એ મર્યાદા ક્યારેય ઉલ્લંઘન કરતો નથી. સમુદ્ર
ની મર્યાદા જે છે ને એમાં સમુદ્ર ક્યારે પણ એ તોડતો નથી. આ ત્રીજી એક વાત છે. એવી રીતે સ્થિતપ્રજ્ઞ પણ એક જીવનની મર્યાદા નક્કી કરે છે. એ મર્યાદાને એ ઉલ્લંઘતો નથી ક્યારેય. પોતાના સિદ્ધાંતો એક હોય છે, એ સિદ્ધાંતો ઉપર કદાચ એને મરવું પણ પડે અને કદાચ જીવવું પડે, તો એ જીવન અને મરણ આ બંને એના એ સિદ્ધાંતો માટે, એ નક્કી કરેલી મર્યાદા માટે હોય છે. ચોથી વાત એવી હોય છે કે સમુદ્રની એક એવી વાત છે કે સમુદ્ર નો પ્રભાવ લોકો જાણતા નથી, પણ એનો પ્રભાવ જેટલો જાણીએ એના કરતાં ઘણો વધારે હોય છે. એટલે જ્યારે પહેલી વાર સમુદ્ર વિશેની ખગોળશાસ્ત્રમાં વાત આવી ત્યારે નાગાર્જુને અને વરાહમિહિરે સમુદ્રની બહુ વાતો લખી છે. સમુદ્રની કેરેક્ટરિસ્ટિક્સ વિશે પાના ને પાના વરાહમિહિરે લખેલા છે. એમાં સમુદ્રનો એક એવો ગુણ છે કે જે વચ્ચે એવું આવ્યું હતું પેપરમાં કે આજ સુધી એવું લાગતું હતું કે સમુદ્ર છે એની જમીન કોઈ ખાઈ ન શકે, સમુદ્ર ઉપર કોઈ કબજો ન કરી શકે, એનો પ્રભાવ હોય એના કરતાં ઘણો બધો છે, દેખાય એના કરતાં, એટલે એની ઉપર ન થાય. 1980માં જ્યારે મુંબઈનો વિકાસ થયો ત્યારે જુહુમાં આ વાત આવી કે ચોપાટી ઉપર વસ્તી થઈ ગઈ. ચોપાટી ઉપર વસ્તી થતાં લોકોએ, વૈજ્ઞાનિકોએ બધાએ કીધું કે જો વર્ષો પછી કુદરત ઉપર આજ મનુષ્યએ વિજય મેળવી લીધો છે. આમ તો કુદરત ઉપર વિજય મેળવવો એટલે એ અશક્ય નહીં, આપણે તે એવું કહેવાય કે એ અતિ અશક્ય જેવી વાત છે, કે કલ્પનાનો જ વિષય રહે, એ કોઈ દિવસ અહીંયા સાકારી થાય જ નહીં. આવો વિષય છે કે એ કદાચ જો આકાશને બાંધી શકાય, કદાચ હિમાલયનું ચૂર્ણ થઈ શકે, જેમ આપણે આમળાનું કરીએ એવી રીતે, તો કદાચ આ વાત શક્ય બને કે કુદરત ઉપર મનુષ્યનો વિજય થઈ જાય. પણ એટલે એવું થાય નહીં, એટલે એ કર્યું. કેમ કે કુદરતે કેટલી વાત એવી, ભગવાને એવી કીધેલી છે કે ઘણી વાત કુદરતે પોતાના હાથમાં જ રાખી દીધી છે. મનુષ્યને પાસે કદાચ કેટલું બધું ચાલી જાય છતાં કોક એવી વસ્તુ આવે છે ને એ કદાચ એટલે રાખેલી છે કે મનુષ્ય ક્યાંક અટકી જાય અને ક્યાંક એની ગતિ છે એ લક્ષ્ય તરફ પડે. અહીંયા પ્રગતિની વાત કરતા એવી કીધી છે કે મનુષ્ય પ્રગતિશીલ થયો છે, પ્રગતિશીલ થયો છે. તો પ્રગતિ એટલે શું? તો સરસ વ્યાખ્યા ગીતા ભાષ્યમાં શંકરાચાર્ય કરે છે કે લક્ષ્ય તરફ તમારું આગળ જવું એને પ્રગતિ કહેવાય. જો લક્ષ્ય આમ છે અને આપણે આમ ઘણું દોડે છીએ તો એ દોડને પ્રગતિ નથી કહેવાતી. કેવલ ગતિ એ પ્રગતિ નથી, પણ લક્ષ્ય તરફની ગતિ એને પ્રગતિ કહેવાય છે. લક્ષ્ય તરફની ગતિ જ પ્રગતિ છે. એટલે કદાચ એને પરમાત્મા તરફ જવાનું જે લક્ષ્ય છે એ કદાચ ક્યારેક યાદ આવી જાય, ક્યારેક એને એવો બોધ થઈ જાય, અંતર્બોધ ક્યારેક જાગી જાય કે ના, અહીંયાથી પણ હજી કંઈક એવું છે કે જે આ બુદ્ધિથી તો પાર કરી શકાય એવું નથી. એ રહસ્યનો બોધ થવો ને એ સૌથી મોટી અધ્યાત્મની ઉપલબ્ધિ ગણાય છે. એટલે જે લોકોએ આ જાણ્યું એ પૂરું કહી નથી શક્યા. શતધા અંશ સહસ્રાંશ જ એ કહી શક્યા છે. એટલે હજારમો કે લાખમો કરોડમો જ ભાગ એ લોકો કરી શક્યા છે. કેમ કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, કે કેમ કે એ વાત એવું નથી કે નથી કહી શકતા એની નબળાઈ છે. એ નબળાઈ પોતાની નથી, એ મર્યાદા શબ્દની જ છે કે એને શબ્દથી વ્યક્ત જ નથી કરી શકાતું. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, જેનાથી વાચા જ થંભી જાય છે. એટલે જ કુદરતે મોટી મોટી વાત એવી હતી, કદાચ ખાવાનું આપણા હાથમાં રાખ્યું છે, આપણે ગમે તે ખાઈ શકીએ, એ ઈચ્છા આપણા હાથમાં રાખી, પણ પચાવવાનું પોતાના હાથમાં રાખ્યું છે. એટલે આપણે જો કદાચ પચાવવાનું આપણા હાથમાં રાખ્યું હોત તો કદાચ મનુષ્યની જે જિંદગી છે 10 થી 15 વર્ષ ઓછી થઈ જાત. કેમ કે અત્યારે આપણને ડર છે કે આ પચશે કે નહીં, કેમ કે આપણા હાથમાં નથી. ઓલું જો આપણા હાથમાં હોત ને તો આપણે એવી ગેલચામ રહેત કે ખાઈ લ્યો ને પચાવી દઈશું આપણે. પણ એવું નથી થતું, કેમ કે આપણને ખબર છે એને એમના હાથમાં રાખી છે. કદાચ આપણે વરસાદથી બચવા માટે ફેક્ટરીઓમાં રેઇનકોટ, છત્રી, કેટલા બધા ઉપાયો કરશું, કેટલી બધી આગાહીઓ કરશું, કેટલા બધા સાધનો વિકસાવશું, પણ અંતે કુદરતે વરસાદ પાડવો કે નહીં એ કુદરતે પોતાના હાથમાં જ રાખેલી વાત છે. કેટલા લોકોએ, કેટલા સંશોધન પછી વૈજ્ઞાનિકો નતમસ્તક થઈ ગયા છે. કોઈક પ્રક્રિયા અમને સમજમાં આવે એવી જ નથી, એ થઈ જાય છે. પ્રાચીન નૈયાયિકો એવું કહેતા હતા કે વરસાદની પ્રક્રિયા આવી રીતે થાય, આવી રીતે વરસાદ પડે, આવી રીતે મેઘ ભરાય, આટલા મહિનામાં આમ થાય. પણ એ કેમ થાય, કોણ કરે, આનું હજી પણ રહસ્ય અકબંધ જ રહ્યું છે. એટલે વરસાદ પાડવો કે ન પાડવો એ કદાચ કુદરતે પોતાના હાથમાં. સારવાર મનુષ્યોને 1000 પ્રકારની આપી દીધી છે. 1000 પ્રકારના ઋષિ તુલ્ય લોકો
ચિકિત્સા જગતમાં થયા છે. એક વ્યક્તિએ એક પથ્થી ઊભી કરી છે. કોઈ આયુર્વેદ, કોઈ હોમિયોપેથ, કોઈ એલોપેથ, કોઈ નેચરોપેથ, કોઈ કાંઈક કેટલી બધી પથ્થી છે. કોઈના સ્ટોન, કોઈના દાણા, કોઈના દોરા, આટલી બધી હજારો પથ્થીઓ ઊભી કરેલી છે. કેટલી બધી વાત મનુષ્યએ સફળતા મેળવી છે આ પથ્થીઓમાંથી, શરીરને સમજવામાં, શરીરની ચિકિત્સા કરવામાં. પણ મરણ જેવી બહુ મહત્વની વાત કુદરતે પોતા પાસે રાખી. એમાં મનુષ્યનું સહેજ પણ વાત એમાં ચાલતી નથી. જો વ્યક્તિ થોડો જાગી જાય તો એને ખબર પડે કે આ કોઈના ક્રાઇટેરિયામાં આવે એવી વાત નથી. આ નથી તો કોઈને આમાં ઝબકાર પણ થવા દીધો કે આ કેવી રીતે ઘટિત થઈ જાય છે. કેટલા ઉદાહરણો તમને એવા મળશે કે ડોક્ટરે કીધું હશે કે આને કાંઈ ન થાય 40 વર્ષ સુધી, આડ્યું ને 10 વર્ષની ગેરંટી, પણ એ ગેરંટી આપવા વાળો 4 દિવસમાં પૂરું થઈ ગયું. કદાચ જેને આપી હોય એ પેલા વયો ગયો, એવા ઘણા દાખલા બન્યા. કદાચ જવા વાળા તો પછી જાય, પણ જેને ગેરંટી આપી દીધી હોય કે 10 વર્ષ સુધી તમને કાંઈ ન થાય, કેમ કે એનું અનુમાન છે આવો શ્વાસ ચાલે છે અત્યારે તો આવી જ રીતે ચાલશે. પણ શંકરાચાર્ય કે નિશ્વાસે નહીં વિશ્વાસ કદા વૃદ્ધો ભવિષ્યતિ. નિશ્વાસે નહીં વિશ્વાસ, નિશ્વાસ ઉપર વિશ્વાસ નથી, કદા વૃદ્ધો ભવિષ્યતિ. એ ક્યારે વૃદ્ધ થાય આ માત્ર એક અનુમાન હોય છે કે આવી રીતે ચાલે તો આટલા વર્ષ એમ. પણ એવું, અને કેટલાક એવા ઉદાહરણ મળી ગયા છે કે કદાચ હોસ્પિટલથી રજા આપી દીધી કે આને હવે સેવા કરો ઘરે જઈ, અને કદાચ ત્યાં કંઈક થયું હોય, ત્યાં ઊભા થયા હોય, એને કદાચ રજા આપવા વાળો વયો ગયો હોય ને એ જીવતા હોય, જેને રજા આપી દીધી હોય કે આની સેવા કરો, કદાચ એનું પૂરું થઈ ગયું હોય ને આને સારું થઈ ગયું હોય. એટલે ક્યાં કુદરત એવા રહસ્યો રાખ્યા હોય છે કે જે મનુષ્યની બુદ્ધિથી પર છે. અને કુદરત કદાચ એ સમજાવવા માટે જ એવા રહસ્યો રાખે છે કે ક્યારેક વ્યક્તિ બુદ્ધિની મર્યાદા સમજી જાય, અને જ્યારે બુદ્ધિની મર્યાદા સમજી જાય છે ને ત્યારે બુદ્ધિથી પર જવાનું એનું શરૂ થાય છે. એટલે બુદ્ધિ પૂરી ચલાવી લે છે ત્યારે એને એવું લાગે છે કે નહીં, અહીંથી પરે કંઈક એવું તત્વ છે કે જે મને ખબર જ નથી હજી સુધીમાં. હજી કેટલી બધી ઘટનાઓ બને છે, એમાંથી કદાચ 10% ભાગ આપણો જ્ઞાત હશે, 90% તો અજ્ઞાત જ છે. અને એટલે મોટી ડંફાસો મારવા વાળા જેટલા પણ લોકો છે એના જીવન ચરિત્રો વાંચજો. નેપોલિયન એવું કહેતો હતો કે અશક્ય જેવો શબ્દ મારી ડિક્શનરીમાં જ નથી, જે ધારું એ કરી શકું. એ જ નેપોલિયનની બધી વાતો સ્પીકર કરશે, ઘણી બધી વાત કરશે, પણ એના મરણની કોઈ વાત નહીં કરે. એના જીવનની તો બધા જ વાત કરશે, જીવનના તો એના કમાલના પરાક્રમોની વાત કરશે. પણ એ જ નેપોલિયનનું પરાક્રમનું પાસું કુદરતે બતાવ્યું ને, એમ નબળાઈનું પણ એવું જ પાસું કુદરતે એના મરણ રૂપે બતાવ્યું છે. એ જ નેપોલિયનને એક નિર્જન ટાપુમાં અસહાય હાલતમાં આપઘાત કરવા માટે મજબૂર કરી દીધો છે. એ જ નેપોલિયન કે જે કહેતો હતો કે મારાથી આખું જગત ધ્રુજે છે, એ નેપોલિયનને તો એક સામાન્ય રીતનું મરણ મળ્યું છે કે કાંઈ નથી કરી શકતો. ત્યારે સ્ટાલિન જેવો સ્ટાલિન, જેના એક અવાજે આખું જગત ધ્રુજતું હતું, એ સ્ટાલિનને તો આજના મોતે જ કદાચ કુદરતે હરી દીધો છે. હજારોના જેને હત્યા કરી હતી ને એવું માનતો હતો હું શહેનશાહ, પણ છેલ્લે એની વાત કુદરતે બતાવી દીધી હતી કે કદાચ બધું જ તમારા હાથમાં છે. કર્મની વ્યવસ્થા એક એવી છે કે જેમાં કોઈ પણ વ્યક્તિ અપવાદ, કોઈ પણ વ્યક્તિ હશે, કદાચ ભગવાન પણ ખુદ હશે તો આ કાયદાનું પેલું પાલન કરશે કે એમાં કોઈ પણ અપવાદ નથી. એ કર્મનો સિદ્ધાંત છે, એ કર્મની વ્યવસ્થા છે, એ મુજબ જ ચાલશે. કર્મ પૂરા થાય ત્યાં સુધી તો ગમે તેટલો ખેલ વ્યક્તિ ખેલી લે, ત્યાં સુધી કુદરતને કાંઈ લાગે કે નથી. જ્યાં સુધી પુણ્યોદયાત લભતે, પુણ્યોદય છે ત્યાં સુધી બધો જ લાભ થતો જશે. જેવી રીતનું પાપ શરૂ થશે, પાપોદય શરૂ થશે, ત્યારે વ્યક્તિને બધા જ કર્મો ભોગવવા પડે છે. એટલે સ્ટાલિન, નેપોલિયન, ત્યાંથી લઈને કેટલા બધા ઇતિહાસકારો એવા ચરિત્રો બતાવેલા છે કે જે ચરિત્રો જીવનમાં તો કદાચ બહુ સફળ છે, જિંદગીમાં તો કદાચ એમને બહુ અભિમાન છે કે જિંદગીમાં તો એવું છે કે આવું કંઈ છે જ નહીં કુદરત જેવું. ત્યારે વાત એ થતી હતી કે એક લેખ આવ્યો, એમાં એવું બતાવવામાં આવ્યું કે મનુષ્યનો હવે કુદરત ઉપર વિજય થતો જાય છે. કેમ કે જુહુ ચોપાટી પર જ્યાં સાગરની જમીન હતી, સમુદ્રની જમીન હતી, ત્યાં અમે વસ્તી વસાવી દીધી છે. સમુદ્રની તાકાત નથી કે ત્યાં આવી શકે, હવે એટલી બધી વેલ સેટ કરી દીધી છે. એકાદ વર્ષ કદાચ આ ભ્રમ રહ્યો, પણ ધીમે ધીમે જોતા ગયા તો પેલી બાજુની જે ચોપાટી હતી, પેલી બાજુની જે હતી, સમુદ્રએ એટલી જમીન ઉપર એને પોતાનો વિસ્તાર કરી દીધો, સમુદ્ર વધી ગયો હતો ત્યાં. અને આશ્ચર્યની વાત તો એ થઈ કે જ્યારે બંને માપવામાં આવ્યા, ત્યારે અહીંયા મનુષ્યએ લીધેલી જમીન અને ત્યાં સમુદ્રએ પાછો વધારેલી મર્યાદા, તો બે એક સરખી નીકળી.
ત્યારે આશ્ચર્ય થયું કે સમુદ્રને કેમ ખબર પડી ગઈ કે વ્યક્તિએ આટલી જ વારની જમીન ઉપર કબજો કર્યો છે, બરાબર એટલી જ જમીન ઉપર સમુદ્રએ કબજો કરી દીધો. ત્યારે આ જળ દેખાતો એવું સમુદ્ર બહુ ચેતનવંતો છે. આ એક વાત ફલિત થઈ ગઈ કે આ એટલો બધો ચેતન છે કે વ્યક્તિ એને જળ માને છે, પણ એનામાં કંઈક એવી વાત છે કે જે બહુ ચેતન છે. એટલે અહીંયા એક એ વાત છે કે સ્થિતપ્રજ્ઞની પણ આ એક વાત છે કે કદાચ બહારથી બહુ જળ દેખાતું છે, પણ એ અતિશય બોધ છે ને અતિશય ચેતનવંત છે. ભગવાન એવું કહે છે કે એને ચેતનાનો બોધ છે, અતિશય. એટલે એનું જ્ઞાન એ ગોખેલું નથી, એનું સ્મરણમાં રાખેલું નથી, એનું બોધનું છે. એટલે એ એક બહુ મહત્વની વાત છે કે સ્થિતપ્રજ્ઞનું વર્ણન કરતી વખતે અહીંયા સમુદ્રની ઉપમા આપેલી છે કે આટલી બધી સમુદ્રની અને સ્થિતપ્રજ્ઞની સાથે સાથેના ગુણોની સમતા જોવા મળે છે. પછીની એક વાત એવી કરે છે કે જેવી રીતે સમુદ્રનો થી કુદરત ઉપરની તરત જે કુદરત ઉપરના જે પ્રયોગો છે અથવા તો કુદરતના જે મનુષ્ય ઉપરના પ્રભાવો છે એ સૌથી વધારે બતાવવાનું કોઈ સાધન હોય નજદીકનું તો એ સમુદ્ર છે. એટલે કદાચ સમુદ્રને જો ગહેરાઈથી વિચારવામાં આવે ને તો કુદરત ઉપરનો કદાચ થોડો વિશ્વાસ મનુષ્યને વધી જશે, ગમે તેવો નાસ્તિક હશે. કેમ કે એક ભરતી અને એક ઓઠ, આ સમુદ્રને મળેલી એવી બે વાત છે કે જેમાં આ લોકો કંઈક વિચારતા મજબૂર કરી દે છે કે જો ચંદ્રનો પ્રભાવ જ હોય નહીં, જો આવું કંઈ હોય જ નહીં કોઈનો, જો અહીંથી કંઈક દૂર હોય જ નહીં, તો સમુદ્રમાં સમયે જ ભરતી કેમ થાય, સમયે જ ઓઠ કેમ આવે. અને એટલે સમુદ્રનું આ જગની ખારાશ બધી ઉર્મા સમાવે, તોય સાગર મીઠી વર્ષા વર્ષાવે, સદા ભરતીને ઓટમાં રમે, મારું જીવન સુગંધી બને. એક ગીતમાં હરિભાઈ કોઠારીએ આ જ વાત કહેલી છે કે સમુદ્રની ઉપમા આપી અને એ ભરતી અને ઓટ સમુદ્રમાં હંમેશા આવે છે, પણ સમુદ્ર ભરતી વખતે પણ એટલી જ ભરતી હોય છે, સમુદ્રમાં વધારે ભરતી નથી હોતી. જેટલી ભરતી હોય છે એટલા જ એના મોજા ઉછળે છે, અને ઓટ સમયે પણ એટલી જ ઓટ હોય છે કે જેટલો ચંદ્રનો પ્રભાવ હોય છે. એટલે અહીંયા દુઃખ વખતે પણ મનુષ્યએ સ્થિતપ્રજ્ઞનું જીવન એવું જ હોય છે, અને સુખ વખતે પણ આવું જ હોય છે કે જેટલું સુખમાં કાં તો દુઃખમાં બીજાનો કાં તો વ્યક્તિનો વસ્તુનો એવો કોઈક એનો પ્રભાવ હોય છે, હાવી નથી થઈ જતું એની ઉપર. એટલે સમુદ્ર એ દુઃખી નથી થતો ઓટમાં, અને બહુ વરખાઈ નથી જતો ભરતીમાં કે ભરતી આવી ગઈ તો એને ઘણું બધું તાણી ગયું, એવું નથી થતું. એની મર્યાદા નક્કી હોય છે. એવી રીતે અહીંયા સ્થિતપ્રજ્ઞની આ વાત કરી અને આટલી ઉપમા સરસ રીતે ભગવાને અહીંયા સમુદ્રની અને સ્થિતપ્રજ્ઞની આપેલી છે. એટલે કોઈ પણ ઉપમા ના આપી શકાય આમ તો, પણ ઉપમા જ આપવી હોય તો એક જ એવી વાત મળે છે અને એ સમુદ્ર છે. એટલે અહીંયા સ્થિતપ્રજ્ઞની ઉપમા આવતી વખતે સમુદ્રને પાસ કરેલો છે. એટલે પેલી વાત એવી કરે છે ને, બે વિશેષણ આપ્યા છે કે આપૂર્યમાણમ, ચારે બાજુથી ભરેલો છે સમુદ્ર. બીજું કહે છે કે અચલમ પ્રતિષ્ઠમ, એટલે હંમેશા જેની પ્રતિષ્ઠા છે, જેનો કોઈ દિવસ ક્ષય નથી થતો એવો સમુદ્ર છે. અહીંયા આ બે વાત સ્થિતપ્રજ્ઞમાં પણ એ જ રીતે લાગુ પડે છે કે એ બધી જ રીતે ભરેલો છે. એટલી તૃપ્તિ છે વ્યક્તિને કે એને ખાલીપણું નથી જરાય. આમ વ્યક્તિ જો ભૌતિક વસ્તુથી પોતાને ભરતો રહે ને તો જીવનનો કો કિસ્સો એવો ખાલી રહે છે કે જેને વસ્તુથી ક્યારેય ભરી શકાતો નથી. એટલે જીવનને જેને વસ્તુથી ભરવાનો પ્રયત્ન કર્યો ને એને શોક અને દુઃખ જ મળ્યા છે, ઉદ્વિગ્નતા જ મળેલી છે. કેમ કે જીવનનો કો કિસ્સો તો ખાલી રહે છે કે જે વસ્તુથી નથી ભરાતો, જેના માટે કંઈક બીજું જ જોઈએ છે. અને એના માટે જ કુદરત એવું કહે છે કે એવો સંકેત રાખેલો છે કે આત્મા તરફ જવું જોઈએ, અને એ આત્મા સુધી જ્યાં સુધી નહીં જાય, એની પ્રાપ્તિ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી બીજી બધી જ વસ્તુથી ભરેલું એનું જીવન વ્યર્થ જ સાબિત થવાનું છે. એટલે અહીંયા એક વાત છે કે બધી બાજુથી ભરેલો છે એમ સ્થિતપ્રજ્ઞનું જીવન પણ તૃપ્તિવાળું છે, આપૂર્યમાણમ છે. પછી કેવું છે તો કે અચલમ પ્રતિષ્ઠ છે. એટલે એને કોઈ પ્રતિષ્ઠાની હાનિ થાય કાં તો કંઈક જાય એવું એને નથી. હંમેશા કુદરત પણ અહીંયા એવું કહે છે કે વસ્તુઓ ગમે તેટલી ભરવામાં આવે, એક ભય એવો છે કે તે વસ્તુ જવાનું છે. ગમે તેટલું માન મેળવવામાં આવે, ખ્યાતિ મેળવવામાં આવે, પદ પ્રતિષ્ઠા મેળવવામાં આવે, હંમેશા એક ભય તો હોય જ છે કે એ ચાલી જશે. તો પણ ક્યાંક એવી આત્માની અવસ્થા છે કે જે પ્રાપ્તિ થવાથી ક્યારે પણ આપણને ભય નથી લાગતો. એટલે એ પ્રાપ્તિ એ સ્થિત પ્રજ્ઞને થઈ હોય છે. એટલે બીજું વિશેષણ પણ એને લાગુ પડે છે. પછી સમુદ્રમ આપઃ પ્રવિશંતિ, એટલે કે જેમ નદીઓ પ્રવેશે છે એવું ઉદાહરણ આપ્યું છે. એવી રીતે તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે, એટલે એવી જ રીતે
જેટલા પણ જગતના વ્યવહારો ભોગો જેમના ભાગ્યમાં છે, કાં તો જે એને મળે છે રસ્તામાં, જે જીવન યાત્રામાં એને મળતા જાય છે, એ ભોગવતો જાય છે, એવું એને સ્થિતપ્રજ્ઞને વાત કરેલી છે. કે એમ નદીઓ છે એ સમુદ્રમાં માનો કે જાય નહીં તો સમુદ્ર એને આમંત્રણ આપવા માટે જતો નથી. અને બીજું, કદાચ એકાદ નદી સમુદ્રમાં ન ગઈ તો સમુદ્ર એની નોંધ રાખતો નથી. બરાબર, સમુદ્રમાં આ છે કે એને આમંત્રણ નથી નદીઓનું. એવી રીતે નદી ન આવે, નદી આવે તો એની ઉપેક્ષા પણ નથી. આવો જીવન વ્યવહાર સ્થિતપ્રજ્ઞનો ભગવાને બતાવ્યો છે કે સ્થિતપ્રજ્ઞમાં પણ એવું જ છે. ભોગો પ્રત્યેની ઉદાસીનતા, એટલે કદાચ આવે તો એને સ્વીકાર્ય છે, પણ ન આવે તો જીવનમાં એવી કોઈ વાત એને નથી કે એ ન આવે તો એનું જીવન વ્યર્થ લાગે. સામાન્ય વ્યક્તિનું એવું હોય છે અને એ કાલ પ્રમાણે ફરતું હોય છે. નાનું બાળક હોય ત્યારે કદાચ એને રમકડું ન લઈ દેવામાં આવે તો એને થાય કે આ મને ન લઈ દીધું, મારું જીવન વ્યર્થ છે. અને એટલો બધો શોખ લાગે એને. સાયકલ લઈ દેવાની વાત હોય ત્યારે એટલું જીદે ચડે ને, જો કદાચ ન મળે ને તો એને એવું લાગે કે આ નહીં મળે તો હું શું કરીશ, તો મારું જીવન જ વ્યર્થ છે. આ અવસ્થા ફરતી જાય એટલે પછી એક દિવસ એવો આવે કે એની ઉંમર થાય, પછી કદાચ કોઈ સ્ત્રીનો, કોઈ પુરુષનો એવો મોહ થાય કે એને એવું લાગે કે આ નહીં મળે તો મારું જીવન જ વ્યર્થ છે, બસ હું તો આપઘાત જ કરી દઈશ. એટલે એ થોડા ટાઈમ રહે, એ હંમેશા પરમિનન્ટ ન હોય. એમ કે એવું એને 1000 વાર કહી દીધું હોય 1000 વસ્તુઓ માટે, બરાબર. થોડા દિવસ થાય એટલે એને લાગે કે હવે આ છે તો મારું જીવન વ્યર્થ છે, બરાબર. જેના વગર જીવન વ્યર્થ લાગતું હતું હવે એની સાથે જ જીવન વ્યર્થ લાગે કે આ છે તો હવે મારું જીવન જ નરક છે, હવે તો ન હોત તો સારું હતું. એટલે એક જ કે એને થોડા ટાઈમ પૂરતો કંઈક એવું થાય છે ત્યારે એવું લાગે છે કે આ નથી તો મારું જીવન વ્યર્થ છે. સ્થિતપ્રજ્ઞને એવું લાગતું, કેમ કે એ છે ને વસ્તુની નહીં, આત્માની કિંમત સમજે છે. કદાચ કોઈ નથી તો હું તો પૂર્ણ જ છું. અને હંમેશા એક અધ્યાત્મમાં એક આપ્યું છે કે જેમને તમને એકાંત જો પચાવતા આવડી જાય ને તો લોકો સાથેનો વ્યવહાર બહુ સારો થઈ જાય. આજે આપણે એકાંત છે ને, એકાંતથી બહુ ભાગે છે લોકો. જે અધ્યાત્મના યાત્રીઓ છે એની વાત નથી, પણ જે જગત છે ને એને એકાંત નથી. એટલે એકાંતમાં પણ કંઈક એને જોઈએ એટલે પેપર લે, પેપરથી મૂકી દે મોબાઈલ લે, મોબાઈલ મૂકી દે તો કંઈક બીજું જોઈએ, બીજું ન ઉપાડે તો કોકને ફોન કરે એ કેમ છે હવે તમને અત્યારના, બીજું કંઈ નહીં. એ પોતાની પાસે જ બેસવા નથી માંગતો વ્યક્તિ. એટલે કદાચ આપણે ત્યાં એવું કીધું કે વિસ્તારવાદમાં વિકાસવાદ ન ખોવાઈ જવું જોઈએ. આપણે શું કરીએ, વિસ્તારમાં અધ્યાત્મ જેટલા પણ સંપ્રદાય એ બધાનો વિસ્તાર કરવો છે, બધી જગ્યાએ પહોંચી જવું છે. પણ એવું તો પેલા જોઈએ કે મનુષ્ય યદી આત્મા સુધી પહોંચી જાય ને પોતે, તો ઘણી જગ્યાએ પહોંચવાનું એને શક્યતા, હા પહોંચવું જ જોઈએ બીજી જગ્યાએ, પણ એ પોતાને છોડીને નહીં. એટલે અહીંયા અધ્યાત્મની પેલી શરત એવી થાય છે કે તમે એકાંત, એટલે શંકરાચાર્યએ પણ સાધન પંચકમમાં કીધું છે એકાંતે સુખમાસ્યતામ પરતરે ચેતસ સમાધીયતામ તેને ષષ્ઠ્ય વિધીયતામ પરિચિ કામ્યે મતિ ત્યજ્યતામ. એટલે એમાં એક જ વાત કીધી છે કે એકાંતે સુખમાસ્યતામ પરતરે. એટલે એકાંત જે છે એ આત્માથી સૌથી વધારે જો નજીક જવું હોય એટલે આપણે ત્યાં આત્મનિરીક્ષણની શરૂઆત હંમેશા એકાંત સેવનથી કરવામાં આવેલી છે. એટલે એક એ વાત અહીંયા બતાવેલી છે કે એ કદાચ નદી નથી આવતી તો એને ફરક નથી પડતો, અને કદાચ નદી આવી જાય છે, બધી જ જગતભરની નદી કદાચ એની પાસે આવી જાય છે તો પણ એને ફરક નથી પડતો. એટલે એક આજ સુધી જે જણાવ્યું છે સ્થિતપ્રજ્ઞ દર્શનમાં, એવી સ્થિતિ એની સ્થિતપ્રજ્ઞની બતાવેલી છે કે એને કોઈના પણ વગર જીવન વ્યર્થ જશે એવું નથી. એનું કારણ કે એને આત્માની પ્રતિષ્ઠા સમજાઈ ગઈ છે, આત્માની કિંમત સમજાઈ ગઈ છે. એટલે વસ્તુ પ્રત્યે એનો ઘેલાપણું નથી. બાકી જે લોકો બહુ મોટા આપણે ગણીએ છીએ એ લોકો વસ્તુને એટલા બધા અધીન હોય છે કે એક વસ્તુ ન મળતા, એક જ સામાન્ય એવી વસ્તુ ન મળતા એ ગમે તે કરી બેસે છે. આપણે જેને બહુ મોટા માનીએ ભૌતિક જગતમાં, એ લોકો પણ વસ્તુના એટલા બધા ગુલામ હોય છે. અને વસ્તુના ગુલામની કિંમત તો અધ્યાત્મમાં કોડીની પણ નથી. વસ્તુનો ગુલામ થાય, બહાર ગમે તેટલો ફરતો હોય, ગમે તેટલી પ્રતિષ્ઠા હોય, પણ એની અધ્યાત્મમાં તો કિંમત કોડીની પણ નથી. એટલે અહીંયા એ બતાવ્યું છે કે સ્થિતપ્રજ્ઞ છે એ કોઈ પણ વસ્તુનો ગુલામ નથી. એટલે એ આત્માની પ્રતિષ્ઠા એના જીવનમાં છે. એક એવું તત્વ એ જાણવાની કોશિશ કરે છે, કાં તો જણાઈ ગયું છે કે એ હંમેશા અચલ છે. એને ખબર છે કે કદાચ આ નહીં હોય ને તો પણ મારી કિંમત, તો પણ મારો વિકાસ, તો પણ હું તો છું જ. આ વસ્તુ હશે કે નહીં હોય, મારી તો કંઈક
ઇન્ડિવિજ્યુઅલી મારું એક્ઝિસ્ટન્સ છે, મારું કંઈક અસ્તિત્વ છે જે વસ્તુ નિરપેક્ષ છે. અને એટલે જ પહેલાના કાળમાં જે હતું ને એ પહેલીથી એ જ ભણાવવામાં આવતું હતું કે વસ્તુ નિરપેક્ષ તારું અસ્તિત્વ છે. આજના ભણતરની શરૂઆત તું મનુષ્ય જેવી થતી નથી, તારે મનુષ્ય બનવાનું તેના થતી નથી, તારે આત્મા સુધી પહોંચવાનું તેના નથી, તારે ડોક્ટર બનવાનું, તારે એન્જિનિયર બનવાનું છે. વસ્તુ અધીનથી વાત શરૂ થાય છે. સૌથી મોટી ખામી અહીંયા છે કે આપણે પણ બાળકને હંમેશા વસ્તુ સાપેક્ષ બનાવીએ છીએ. નથી કહેતા કે આ બધું નહીં હોય તો તું તો છો જ, કદાચ હું પણ નહીં હોઉં તો પણ તારું અસ્તિત્વ ઇન્ડિવિજ્યુઅલ, તું સ્વતંત્ર છે. જો આવું કહેવામાં આવે ને તો એની શક્તિ ઘણી બધી ઉજાગર થઈ જાય. એટલે અહીંયા એક વાત એ કીધી છે કે એનું વસ્તુ નિરપેક્ષ અસ્તિત્વને એ જાણે છે. એટલે તદ્વત કામાયમ પ્રવિશંતિ સર્વે એવું કહી અને એવી જ રીતે બધા જ કામો કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વિના સ્થિત પ્રજ્ઞમાંથી પાસ થતા જાય છે. અને સશાંતિ માપનોતી એનું શું પરિણામ આવે છે તો કે સશાંતિ માપનોતી નકામકામી, એટલે કે તો એને સાચી શાંતિ જીવનમાં પ્રતિષ્ઠિત થઈ જાય છે. હવે એને શાંતિ છે એ કલ્પનાનો વિષય નથી રહેતો. એટલે બે વાત ધ્યાનમાં રાખવા જેવી છે. એક તો વાત અહીંયા જે સ્થિત પ્રજ્ઞાની વાત કરેલી છે એ જગત એનાથી છૂટી જાય છે, છોડવા માટેના પ્રયત્નો એને બહુ કરવા પડતા નથી. કેવી રીતે તો કે અહીંયા બે માર્ગ બતાવ્યા છે. નિવૃત્તિ માર્ગમાં કેટલીક જગ્યાએ એવું છે કે ફળ છે ને એને તમે જો કાચું તમે તોડવા માંગો ને વૃક્ષથી તો ફળને પણ તકલીફ પડે અને ડાળને પણ તકલીફ પડે. આ બેયને તકલીફ છે, બરાબર. અને તોડવા વાળાને તકલીફ પડે, બરાબર. પણ એનું એ ફળ જ્યારે પાકે, બરાબર, ત્યારે જે છૂટે ડાળીમાંથી ત્યારે ફળને કોઈ તકલીફ નથી. અને ડાળ તો કદાચ એને યાદ જ નહીં કરે હવે, બરાબર. ડાળ અને ફળ એવી રીતે છૂટા પડે કે જે એક સહજ રીતે છૂટા પડી જાય છે. ફળ જગતને કામ આવી જાય છે ને ડાળ બીજો રસ્તો કરે છે ફળ ઉત્પન્ન કરવાનો. આજ જ્યારે કાચું ફળ તોડી લેવામાં આવે છે ત્યારે ડાળને પણ તકલીફ છે, ફળને પણ તકલીફ છે. એવી રીતે અપૂર્ણ એવો વૈરાગ્ય જ્યારે દમનકારી માર્ગ અપનાવવામાં આવે છે છોડવા માટેનું જગત, ત્યારે એ શું થાય છે કે વ્યક્તિએ હજી બહાર ઉપર આકર્ષણ છે અને કદાચ બહારના આકર્ષણથી એ ઉપર નથી ઉઠી ગયો, ત્યારે જો બહારની વસ્તુનો ત્યાગ કરે છે, છોડી દે છે, તો એવું થાય છે કે એ આકર્ષણ અંદર રહી જાય છે. બહાર તો એ કદાચ છોડી દે છે, બહાર તો કદાચ એ બતાવી બી દે છે બધાને, બહાર કદાચ એને છોડી દે છે, પણ એનાથી છૂટવું બહુ મુશ્કેલ બને છે જો અંદર આકર્ષણ નહીં. એટલે અહીંયા ગીતાકાર એવું કહે છે કે અહીંયા સ્થિતપ્રજ્ઞ જરૂરી નથી કે એ છોડી જ દેશે બધું, પણ જેટલા પણ આવશે ભોગો કે જેટલા પણ એમના જીવનમાં વ્યવહારો આવશે એ બધા કેવી રીતે કરશે તો કે એનામાં અંતસ્તલ ઉપર કોઈ વિકાર નહીં. મતલબ એ કદાચ સુખ પણ ભોગવશે, કદાચ સુખ એટલે જનકનું પણ ઉદાહરણ આપવાના છે, અને કદાચ અતિશય દુઃખમાં હશે. આ બે પરિસ્થિતિમાં કદાચ બહારના કષ્ટો હશે કાં તો બહુ સુખ હશે, એનું એક જ રીતનું હશે. એટલે રામનું ઉદાહરણ આપણે ઘણીવાર જોઈએ છીએ કે વશિષ્ઠ કહે છે કે હું રામને કેમ માનું છું. રાજા છે એટલે તો કે એના હજારો થઈ ગયા છે, તો કે એ ધની છે એટલે એનું આવડું સામ્રાજ્ય છે એટલે તો કે ના આનું સામ્રાજ્ય તો કંઈ માનતા જ નથી, કેમ કે આનું સામ્રાજ્ય તો આજે છે ને કાલે નથી. તો કે એના પિતા બહુ મહાન હતા એટલે તો કે ના બિલકુલ નહીં, પિતા તો કેટલાયના મહાન થઈ ગયા. અને એના છોકરા આજે આપણે જોઈએ છીએ કે આ દિલ્હીમાં કે લખનઉમાં જાઓ તો બધા લોકો ઘોડાગાડીવાળા એવું જ કહે કે અમારે પિતાજી થે વો નવાબ થે, કાં તો નવાબ કે જમાને મેં યે થે. આજ તો એનું કોઈ પતો જ નથી લાગતો. એટલે તો શું કામ માનું છું, ત્યારે એને સરસ જવાબ આપ્યો છે યોગા વશિષ્ઠમાં, રામાયણમાં પણ છે. એમને એવું કીધું કે બે વાતથી હું બહુ પ્રભાવિત થયો છું. કઈ વાત છે એ તો કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે. બરાબર. આ બે ઘટના એવી બની કે આહુતસ્ય અભિષેકાય વિસૃષ્ટસ્ય વનાય છે ન સ્વલ્પોપી લક્ષિત ન મયા લક્ષિતસ્તત્ર સ્વલ્પોપી આકાર વિભ્રમ. એ એવું કે છે કે બે ઘટના એવી બની કે રામને એવું કહેવામાં આવ્યું આગલા દિવસે કે તમારો રાજ્યાભિષેક થવાનો છે. બરાબર. એટલે આમ તો જોઈએ તો આવી વાત મળતા જ ફુલેકું કાઢવું જોઈએ, સરઘસ કાઢવું જોઈએ. આ ટિકિટ મળે સામાન્ય એવી તો બી વ્યક્તિ કેટલી માનતાઓ પૂરી કરવામાં લાગી જાય, મંદિરે મંદિરે દર્શન કરવા માનવાન કે કેટલી માનતાઓ માની લીધી હોય. હવે આ તો કેવું પદ, એક સમ્રાટ. જ્યારે આજ તો લોકશાહીમાં તો કલ્પના ન થાય રાજાશાહીની, આ તો લોકશાહીમાં તો એવું પદ જ તમે ન કલ્પી શકો. જ્યારે રામનું રાજ્ય પણ
ઠીક છે, કાંઈ વાંધો નહીં, જોયું જશે એમ ટૂંકમાં. કાલે જ છે ને અભિષેક, કે હા એનું મુહૂર્તય ઘટાઈ ગયું છે પાછું. બરાબર, તો એવું કહે છે કે આહુતસ્ય અભિષેકાય, બરાબર. બીજે દિવસે આપણને ખબર છે થયું એ, બરાબર. અને બીજે દિવસે એવું સમાચાર આવ્યા કે તમારે વનમાં જવું છે. ત્યારે રામ એવું કહી શકતા હતા કે તમારે પેલા જોઈ વિચારીને તો કેવું હતું, જો તમારે આવું જ કરવું હતું તો મને પેલા કેવું તો જોઈતું હતું, તો પેલા કરવું જ નહોતું નક્કી જ કે ભાઈ મને આ અભિષેક કરવો છે, તો હું જાહેર જ ન કરત, આપણે ડિક્લેર. હવે હું બધાને શું જવાબ દઈશ, હવે કોઈ બી વાતે મને રાજ્ય જોઈએ છે, કેમ કે આટલા બધાને કહી દીધું છે. તો આવું એ કહી શકત, એવું કહી શકત. એની પાસે દલીલના ઉદાહરણો ઘણા બધા હતા. એવું કહી શકત કે હવે તો તમારે પેલા વિચારીને કરવું જોઈએ, હવે તો નક્કી થઈ ગયું છે. હવે એને એવું થયું કે આ બધા લોકોએ હવે એવી પરિસ્થિતિ છે કે જો આ વાત મારે ન સ્વીકારવામાં આવે તો આટલા બધા લોકો ડિસ્ટર્બ થાય એમ છે. એટલે એને એવું કીધું કે આહુતસ્ય અભિષેકાય. અને વનમાં જવાની વાત આવી જ્યારે, કે હવે તમારું જે પ્લાન હતો એ થોડોક ચેન્જ થયો છે. થોડોક એટલે કેટલો બધો, કે રાજ આજ તો ખાલી થોડું કઈ જો ચેન્જ થાય ને બોલવાનું, કે ભાઈ કોકને 20 મિનિટનો ટાઈમ આપ્યો હોય, સંન્યાસીને જો 10 મિનિટ ઓછી જે દેવામાં આવે ને તો એટલા બધા ગરમ થઈ જાય કે તો તમારે પહેલાથી જ કહી દેવું હતું. તો કાંઈ હવે પહેલેથી ઓને થોડી ખબર હોય કઈ કે ભાઈ 10 મિનિટ ઓછો ટાઈમ છે. તો એ રામે વશિષ્ઠ કહે છે કે હું પ્રભાવિત થયો ને આ વાત પર થયો. બીજે દિવસે એને કહેવામાં આવ્યું કે હવે આ વાત તો પૂરી થઈ ગઈ, કે જે રાજ્યમાં જવાનું હતું એની બદલે વનમાં જવાનું નક્કી થયું કે આવું નક્કી થયું. વિસૃષ્ટસ્ય વનાય છે, બરાબર. આ બે પરિસ્થિતિમાં ન લક્ષિત મયા તત્ર સ્વલ્પોપી આકાર વિભ્રમ. એને કીધું કે આ બે પરિસ્થિતિ મેં જોયું, કાંઈ ફરક ન પડ્યો રામમાં. એમ કીધું કે કાંઈ. આ વાતથી વશિષ્ઠ કહે છે કે કદાચ હું કોઈ પણ વ્યક્તિના, કોઈ પણ રાજા મહારાજાના, સમ્રાટના પ્રભાવમાં નહોતો આવ્યો, બરાબર. આ એક વાતથી હું રામના પ્રભાવમાં એટલો બધો આવી ગયો કે આ વાત મેં અદ્ભુત જોઈ રામમાં, બરાબર. હવે કદાચ રામ ગમે તે કરશે ને એ મારા માટે આ જ બહુ મહત્વની વાત હતી. હવે કદાચ જગત એના બાહ્ય આચરણ ઉપર પ્રશ્નો કરશે કાં તો ઉઠાવશે, પણ મેં આંતરિક વૃત્તિ એની જોઈ લીધી. હવે મને પ્રશ્ન જ નથી રહ્યા, બરાબર. કેમ કે સારું કે ખોટું એ તો હંમેશા છે ને ચેતનાના લેવલની વાત છે. ઉપરની ચેતના વાળો વ્યક્તિ કદાચ બહુ કાંઈ ન કરી શકે ને તોય જગત ઉપર ઉપકાર જ કરશે. અને નાની ચેતના વાળો તો કદાચ મંદિરે પણ જશે, કદાચ નાના મોટું કંઈક સમાજ સેવા પણ કરશે ને, અંતે એનું જે કર્તૃત્વ છે એ બહુ કાંઈ ફળદાયી સમાજને થવાનું નથી, કેમ કે એ ઉપર જ ઉઠ્યો નથી. એટલે એ આ વાત સમજી જ નહીં શકે ઘણી બધી. એટલે આ વશિષ્ઠે કીધેલી વાત કે આ રામના કેટલાક લોકો કેટલાક ગુણોથી પૂજતા હશે, એ બધી વાત બરાબર છે, એ મહાન હશે, એ વાત પણ બરાબર છે. પણ એમને જે કીધું કે હું કોઈનાથી પ્રભાવિત, આ સ્ટેન્ડ ટકાવી રાખવું ને, આ સમતા ટકાવી રાખવીને આ જીવનનો બહુ મોટો ગુણ છે. અને આ તરત કોઈ દિવસ કેળવાતો નથી. આ જન્મારા જો આમાં કાઢ્યા હોય ને, ચિત્ત ઉપર એટલા બધા પ્રયોગો થયા હોય, ચિત્તને એટલું કેળવી દીધું હોય ને, તો જ આ શક્ય બને. આ કોઈ એક બે ધૂન ગાવાથી કે કોઈનો કંઠ સારો થવાથી આ વાત સિદ્ધ થતી નથી. એટલે અહીંયા આ વાત કીધી કે સ્થિતપ્રજ્ઞનું પણ જીવન કેવું છે, તો કે એક ક્ષમતા ભર્યું છે. એમના જીવનમાં દુઃખો પણ ઘણા બધા હશે અને કદાચ સુખો પણ હશે. કેમ કે એક વાત સ્પષ્ટ છે કે સુખ અને દુઃખ આપણે કેટલીક જગ્યાએ છે ને એને અધ્યાત્મ સાથે જોડી દઈએ છીએ, અને કેટલાક લોકો એને જોડી અને પ્રચાર પણ કરે છે. એવું થતું પણ હશે ને એ સારું જ છે કદાચ થાય તો. પણ હંમેશા એક વાત યાદ રાખવી, અહીંયા કીધું છે કે સત્વ અને પુણ્ય આ બેમાં બહુ મોટો ફરક છે. આ સ્થિતપ્રજ્ઞ સમજે છે. સત્વ ગમે તેટલું હોય વ્યક્તિમાં, પણ જો પુણ્ય ન હોય ને તો એની પાસે પૈસા મળતા નથી, એને પ્રસિદ્ધિ મળતી નથી, બરાબર. એને જેવું જોઈએ એવી કિંમત થતી નથી, કેમ કે એની પાસે પુણ્ય નથી. સત્વ એ આત્માનો વિકાસક્રમ નક્કી કરે છે અને પુણ્ય આ લોકનું બધું નક્કી કરે છે. એટલે બે વાત જુદી જુદી છે. કોકમાં આ બે જોવા મળે, પણ મોટે ભાગે આ બે અલગ અલગ જગ્યાએ હોય છે. એટલે પ્રસિદ્ધ થવા વાળા, ખ્યાતિ મામવા વાળા મોટા ભાગે સત્વવાન હોતા નથી, કેમ કે આ વસ્તુ આખી પુણ્યથી મળે. પુણ્ય જો સારું હોય કોકનું તો એની બહુ પ્રસિદ્ધિ થઈ જાય. જરૂરી નથી એનામ સત્વ હોય, બરાબર. એ તો કોક વ્યક્તિ બે ચાર અધ્યાત્મમાં પ્રશ્નો કરી દે એટલે એને ખબર પડી જાય કે આ કેટલું જાણે છે, પણ જાણતા ન હોય છતાં પ્રસિદ્ધિ બહુ હોય, કદાચ પૈસા પણ હોય. કેમ કે ભૌતિક સુખ છે ને એ પુણ્યને અધીન છે અને વિકાસ છે એ સત્વને અધીન છે. એટલે હંમેશા સત્વવાન હોય એ પુણ્યવાન હોય જ એવું જરૂરી નથી, પુણ્યવાન હોય એ સત્વવાન હોય જ એવું પણ જરૂરી નથી. કોકનામાં બંને હોય છે, પુણ્ય પણ હોય અને સત્વ પણ. આ વાત એક
માં રાખવા જેવી. અહીંયા સામાન્ય લોકોનું તો એવું હોય છે કે જેને સૌથી વધારે લોકો માનતા હોય, અને આ વાત ક્રિશ્ચિયાનિટીમાંથી આવી છે, કેમ કે એ લોકોને માટે વિશ્વ ધર્મ એ તો કે જેના સૌથી વધારે ફોલોવર્સ હોય એ વિશ્વ ધર્મ કહી શકાય. એટલે ધર્મની નક્કી કરતી વખતે સંખ્યાબળ નક્કી કરવામાં આવે. એટલે ત્યાં બહુમતીનો જે કન્સેપ્ટ છે એ આપણે ત્યાં આવ્યો. એનું કારણ કે એ સંખ્યાબળ ઉપર બધું ચાલે. સંખ્યા કેટલી એટલે એવું કે જેનામાં સૌથી વધારે ફોલોવરની સંખ્યાને એ ધર્મને વિશ્વ ધર્મ જાહેર કરવો, એ ચાહે કોઈ પણ હોય, બરાબર. એ વિશ્વ ધર્મનો ક્રાઇટેરિયા સૌથી વધારે ફોલોવરની સંખ્યા. અને આપણે ત્યાં એવું કહેવાય કે બહુમતી તો જીવનના એક પણ સારા વિચારમાં બહુમતી ચાલતી નથી, ત્યાં શાસ્ત્રમતી જ ચાલે છે. કેવી રીતે? તો એવું કહે છે કે માનો કે કોકને તાવ આવ્યો અને શંકા ગઈ કે આપણને ટાઇફોઇડ છે કે મેલેરિયા શું છે એવું નક્કી કરીએ. ત્યારે માનો કે આપણે સત્સંગમાં બધા અહીંયા મળ્યા ને એ બધા એને તાવ આવ્યો હતો ને એને પૂછ્યું, તો આપણે બધાએ નક્કી કરી દીધું કે આને નક્કી મેલેરિયા છે, સાહેબ પાસે લઈ ગયા અને કે નાના ટાઇફોઇડ છે. તો ત્યારે નક્કી બહુમતી કરે કે ડોક્ટર હોય એ પ્રમાણ બને, કે એનો રિપોર્ટ પ્રમાણ બને કે ભાઈ ના એ રિપોર્ટ્સમાં તો ટાઇફોઇડ આવે છે, પણ આટલા બધા લોકો મેલેરિયા કહે છે તો મેલેરિયા જ માની લેવું જોઈએ. તો કે ના, ત્યારે શું આવે તો કે ત્યાં શાસ્ત્રમતી પ્રમાણ ગણાય. કદાચ એક જ વ્યક્તિ કહેતો હોય એવું, બરાબર, આખું જગત કદાચ એવું ન કહેતું હોય, પણ ત્યારે આપણે કોને શરણે જઈએ છીએ? ત્યારે વિજ્ઞાનમતીને માનીએ છીએ. એમ અધ્યાત્મના રહસ્યો પણ શાસ્ત્રમતી એવું કહેવાય. એટલે કે એમાં કોઈ બહુમતી ન ચાલે. માનો કાલ સવારે ગીતામાં કોઈ ન માને તો એ ગીતા એને સ્થાને એટલી જ મહત્વની ભૂમિકા ભજવે છે ને. એવો વ્યક્તિ છે કે કદાચ આખું જગત નહીં માનતું હોય તો એકાદ 2, 5, 25 વ્યક્તિઓ તો એને માનતા જ હશે ને, એને એવી જ રીતે જીવનમાં ઉતારતા હશે. એટલે એ વાત બહુમતીએ નક્કી થાય નથી. એટલે અહીંયા પણ સ્થિત પ્રજ્ઞનું જે છેલ્લી વાત આવી એનું જીવન કેવું છે, તો એ ગીતમાં આપણે સમજ્યા કે ગુરુજી ખાસ કહેતા હતા શબ્દ કે એનું જીવન જે દીપદાંડી જેવું છે, દીવાદાંડી જેવું છે. હવે જેને સમુદ્રનો અભ્યાસ છે, જેને સમુદ્રની મુસાફરી કરેલી છે, એને ખબર છે કે દીવાદાંડીનું શું મહત્વ છે. અને પહેલાના સમયમાં તો બહુ ભાગ ભજવતી હતી, કેમ કે સમુદ્ર છે ને એટલો બધો અનંત છે. સમુદ્ર માટે એક શબ્દ છે અનંત, બાકી કોઈના માટે પણ અનંત, ભગવાન સિવાય અનંત શબ્દ નથી વપરાણો. એક માત્ર અપવાદ છે એ સમુદ્ર છે. સમુદ્ર માટે અનંત શબ્દ વપરાય છે, કેમ કે જેમ ભગવાનનો કોઈ પાર પામી શકાતું નથી પરમાત્માનો, એવી રીતે સમુદ્રનો પણ પાર નથી, એટલે એને અનંત કહેવાય છે. એવા સમુદ્રમાં મુસાફરી કરવાની હોય ત્યારે દીવાદાંડી જ ન હોય ને, ત્યારે એક ગતિ કદાચ લક્ષ્ય વગરના પ્રદેશોમાં જાય તો આપણી ગતિ તો ચોક્કસ વધેલી હોય, પણ આપણે મંજિલ સુધી તો ક્યારેય ન પહોંચી શકીએ. એટલે દીવાદાંડીની જરૂર હોય છે. અધ્યાત્મનો માર્ગ પણ એટલો બધો એવો છે, એટલા બધી જગ્યાએ અહીંયા શંકાઓ છે, એટલી બધી બુદ્ધિથી પર ગયેલો માર્ગ છે, એટલી બધી જગ્યાએ શંકા કુશંકાઓ છે, પ્રશ્નો છે, તર્ક છે, વિતર્ક છે, કેટલી બધી ઝાડીઓમાંથી આ માર્ગ પસાર થાય છે, કેટલા બધા પ્રશ્નો ઉઠાવતા જાય છે. અસ્તિત્વ ભગવાનનું લઈ અને કૃપા સુધીના જેટલા પણ લેવલ છે બધામાં કંઈક ને કંઈક પ્રશ્નો છે. અધ્યાત્મનો માર્ગ પણ એવો છે. ત્યારે કોક તો જોઈએ કે જેનું જીવન દીવાદાંડી સમાન રહે. અને આમ તો આપણે જોઈએ કે દીવાદાંડી ગુરુજી એટલે ઉદાહરણ આપ્યું છે, કેટલાક ભાષ્યોમાં દીવાદાંડી જેવું જ ઉદાહરણ મળે છે કે સમુદ્રના માછલાઓ રહેતા હોય ને એને દીવાદાંડીથી બહુ લાગે વળગે. સંસારને યદી સમુદ્રની ઉપમા આપવામાં આવે તો જીવો જેટલા પણ છે એટલા બધા માછલા જેવા છે. એટલે એને દીવાદાંડીનું કઈ બહુ મહત્વ ખબર ન હોય. માનો દીવાદાંડી પેલી જગ્યાએ છે, પેલી જગ્યાએ છે કે નથી, માછલાને બહુ ફરક નથી, કેમ કે માછલાને સમુદ્ર સિવાય કાંઈ નથી. માછલું પોતે જ્યાં તરે છે, જ્યાં જીવે છે, એ જ એનું જીવન છે. એના સમુદ્ર બહારનું કોઈ જીવન છે જ નહીં માછલા માટે. એટલે માછલા તો કદાચ ત્યાં પ્રેસિડેન્ટ થઈ જતા હશે, બધા લોકો એને ચૂંટતા હશે. જે માછલાનો અભ્યાસ કર્યો જેમ છે કે એક વ્યક્તિ 5 માછલાને ખાઈ પણ જતો હશે, બધા લોકો એનું સન્માન કરતા હશે. આ માછલાની આખી દુનિયા અલગ છે. એમાં મોટાથી શાર્ક ને વેલ ને લઈને કેટલી બધી માછલીઓ છે. એ માછલીઓના અલગ અલગ કેરેક્ટરિસ્ટિક્સ છે. આ બધા પોતપોતાની રાણીઓ પણ છે, એની પાછી એક ટીમ બી છે, એ ટોળું બનાવે છે, એ પોતે કેપ્ટન થાય છે, એને અહંકાર પોષવો છે. આ માછલાનું આખું જીવન છે. પણ એક પણ માછલાને દીવાદાંડીની કોઈ ખબર નથી. દીવાદાંડી એના માટે તો અહીંના કોઈ જરૂરી વિષય જ નથી. એક દીવાદાંડીની વિષય એ છે કે જે સમુદ્રથી ઉપર ઉઠી જાય છે. સમુદ્ર અંદર રહેવાવાળા માટે દીવાદાંડીની કોઈ જરૂર નથી. એટલે દીવાદાંડીની કિંમત કે દીવાદાંડીનું મહત્વ આ માછલાઓને માટે તો એક કલ્પનાનો અને બીજી જ દુનિયાનો વિષય છે. પણ જે સમુદ્રથી ઉપર ઉઠી ગયા છે
સમુદ્રની ઉપર છે, નીચેની. આના માટે દીવાદાંડી બહુ મહત્વનો ભાગ ભજવે છે. આના માટે ફ્યુલ એટલો મહત્વનો નથી ભાગ ભજવતો, પોતે ચાલે છે વ્હીકલ એટલું બધું મહત્વનો નથી ભાગ ભજવતો, સ્ટીમર મહત્વનો નથી ભાગ ભજવતો. દીવાદાંડી બહુ મહત્વનો ભાગ ભજવે છે, કેમ કે એ છે તો આનું મહત્વ, આને કઈ તરફ લઈ જવું એ છે તો કદાચ નક્કી થઈ છે કે આને આમ હંકારવું કે આમ હંકારવું. એ નથી તો પછી ખબર જ નથી પડતી કે આને લઈ કઈ સાઈડ જવું. એટલે અહીંયા પણ સંસારનું ઉદાહરણ સમુદ્ર માટે આપી અને એવું કહે છે કે આ સંસારને યદિ સમુદ્ર ગણો તો મોટા ભાગના જીવો સમુદ્રની અંદર જીવે છે, પાણી એની ઉપર છે. એટલે રાગ દ્વેષ મોહને અધીન થઈને જીવતા હોય, એટલે એના માટે આવા સ્થિત પ્રજ્ઞનું બિલકુલ જરૂર નહીં. એના માટે આ બધું જ વ્યર્થ, એમના માટે આ બધું બેકાર વાત બધી છે. એના માટે આ બધા જ શબ્દો આ તે આ બધું વ્યર્થનો બકવાસ, બરાબર. એ બધા લોકોનું જીવન અહીંયા, ને એ લોકો તો પોતપોતાની રીતે સુખી જ છે, બધા પોતપોતાનું કામ કરે જ છે, બધા જેમ માછલા છે. હા, પણ એકાદ જીવ, કોઈ જીવો જે આનાથી ઉપર ઉઠી જાય છે, જેને આત્માની શોધ લાગી જાય છે, જેને એવું થાય છે કે આનાથી પણ કંઈક પરે હોવું જોઈએ, અને એને હું ક્યારે શોધું. આ વાતથી જે વ્યક્તિ સમુદ્રની અંદર નથી પણ સમુદ્રની ઉપર જેની સવારી શરૂ થાય છે, એના માટે કોક વ્યક્તિ માર્ગદર્શક જોઈશે. એ વ્યક્તિ કોણ હશે? હવે સમુદ્રમાં રહેવા વાળો તો બની જ ન શકે કોઈ દિવસ. એટલે જ ગુરુજી ખાસ એક વાત કરતા હતા, લોકોએ સાંભળેલી પણ છે કે પોથી વાંચે ને એને પંડિત કહેવાય. બોલાવો એટલે પોથી વાંચી દે, આટલા પ્રસંગ, આટલું. હવે તો જો કે એ વાંચતા નથી, એ પોતાનું જ બોલે છે, પણ પેલા વાંચતા હતા એટલે પંડિત કહેવાતા હતા. હવે પોથીનું તો કઈ ગયું બધું, હવે પોતાનું જ કહે છે, અને પોતે જ્યાં જાય ત્યાં પોથીને લઈ જાય છે. એટલે પોથી વાંચે ને પંડિત કહેવાય, પોથીનિષ્ઠ છે. બીજો એક છે, એટલે એને શું મળે છે તો કે એને કંઈક દક્ષિણા કે એવું મળે. બીજી એક વ્યક્તિ છે કે જે પોથી બોલે છે, એટલે વક્તા છે, બરાબર. એક તો પોથી વાંચે છે, બીજો પોથી બોલે છે, એને સરસ રીતે ઘટાડી દે છે બધી જગ્યાએ, એ વક્તા છે, બરાબર. અને ત્રીજો જે વ્યક્તિ છે ને એ પોથી જીવે છે. એટલે આ પેલો છે એ કદાચ પોથીનિષ્ઠ જે છે એ કદાચ એની વાતોથી કે એનાથી એ કદાચ વાતો જ કરે છે, કદાચ કરે છે. બીજો વ્યક્તિ છે એ વક્તા છે, પણ ત્રીજો જે વ્યક્તિ છે ને એ બહુ મહત્વનો છે, એ છે ને પોથી જીવે છે. એટલે પેલી વ્યક્તિ છે એ પગાર માટે કદાચ કામ કરે છે, બીજી વ્યક્તિ છે એ પુરસ્કાર માટે કામ કરે છે. એક છે તો એની અવસ્થા એટલી નીચી છે કે એને પગાર છે, બીજી વ્યક્તિ છે તો એને પુરસ્કાર છે વક્તાનો, પણ ત્રીજો વ્યક્તિ છે ને એને પ્રસાદ છે. હવે આ પ્રસાદ પામેલી વ્યક્તિ, પગાર, પુરસ્કાર ને પ્રસાદ પામેલી વ્યક્તિ કોક એવી જોઈએ કે જેનું કંઈ પણ કર્મ છે ને એ કંઈક મળી ગયું છે ને એટલે થતું હોય, કંઈ મેળવવા માટે નહીં. સ્થિત પ્રજ્ઞનું જીવન, આ માછલાની જેમ ઉદાહરણ આપ્યું કે સમુદ્રના નીચે લેવલના જીવતા લોકો માટે તો સ્થિત પ્રજ્ઞ તો બેકાર છે, એનું તો કંઈ કામનું જ નથી, એના માટે એનું અસ્તિત્વ જ કોઈ મહત્વ નથી રાખતું. પણ સમુદ્રથી જે લોકો ઉપર ઉઠી જાય છે એને અધ્યાત્મના યાત્રીઓ કીધા છે મધુસૂદન સરસ્વતીએ, અને એ બહુ ઓછા હોય છે, એ બહુ ઓછા હોય છે. અધ્યાત્મના યાત્રીઓ સમાજમાં બહુ રેર લેવાના, બહુ ઓછા રહેવાના. આખા મહાભારતમાં પણ ગણીને 7-8 વ્યક્તિઓ જ કીધા છે કે જે અધ્યાત્મની યાત્રામાં છે, કૃષ્ણની ઉપસ્થિતિમાં, કૃષ્ણના કાળમાં 8 થી 9 વ્યક્તિ આધ્યાત્મિક. હા, એટલે આજે લાખો ન હોય કોઈ દિવસ, બરાબર. એટલે એટલા જ લોકો આજે લાખો ન હોય. એટલે આજે કદાચ સમાજમાં સંસ્કારી રીતે, સારી રીતે રહેવા વાળા વ્યક્તિઓ હોય અને સારું જ છે. અધ્યાત્મની યાત્રા એ દુર્ગમ તત્પથઃ તત્ કવયો વદંતી. એ કવિઓ એનું વર્ણન કરે છે કે આ દુર્ગમ પથ છે. એટલે એમાં જેવા તેવા યાત્રીઓનું તો કામ જ નથી. જેવા તેવા તો એક પથ્થર આવ્યો કે એ પડી જાય કે આમ આપણે ખોટું તો કુદરત નહીં એવું ને કે આ અહીંનો યાત્રી જ નહોતો, એટલે ખોટું આ માર્ગમાં આવે તો આવા તો હજારો મળશે એને પથ્થરો. એટલે એને કોક એવા અધ્યાત્મના યાત્રીઓ હોય છે. હવે એને દિશા નિર્દેશ કોણ કરે? માછલાઓ તો પોતાની જગ્યાએ છે, એ તો કોઈ દિવસ કરવાના નહીં. અથવા સમુદ્રની નીચે જીવવા વાળા લોકો પણ આને કોઈ કામના નહીં, કેમ કે એ તો પોતે જ સમુદ્રની નીચે છે, ત્યારે ઉપરનો માર્ગ કેવી રીતે બતાવી શકે? ત્યારે કેટલાક લોકો તો એવા હોય છે આપણા સમાજમાં પણ કે એ બહુ પાણીની નીચે જીવતા હોય છે, એ તો ઉલટા નીચે જીવતા હોય છે, તો એ ક્યારે પણ સમુદ્રની ઉપર રહેવા વાળા વ્યક્તિઓને માર્ગ ન બતાવી શકે. એટલે એક વ્યક્તિની જરૂર પડે છે, એવા કોઈક વ્યક્તિની જરૂર પડે છે કે જે આમાં માર્ગદર્શક થઈ શકે. એટલે એનું પેલું ગુણ એવો હોય છે કે દીવાદાંડી છે ને
એ જો એવો અભરકો કરે કે કદાચ સ્ટીમર ફરે છે, પેલું ફરે છે ને કેવી મજા આવે છે, હુંય ફરું તો શું, તો ના, એને તો સાધના જ કરવાની હોય. કદાચ સ્ટીમરો હજારો ફરતી હોય ને એક દીવાદાંડીને લીધે ફરતી હોય, પણ એ દીવાદાંડીને પાકી મર્યાદા જાળવવાની હોય કે એને તો સ્થિર જ રહેવું પડે. જો દીવાદાંડી ફરવા માંડે તો હજારો સ્ટીમરો સ્થગિત થઈ જાય. એટલે હજારો યાત્રીઓ જે અધ્યાત્મના હોય એને માર્ગ બતાવવા માટે કોઈક માર્ગ ચિહ્નથી મશાલ જોઈએ, અને એ મશાલ એટલે આ સ્થિત પ્રજ્ઞ એવું મશાલનું કામ કરે. એનું અસ્તિત્વ કદાચ માછલા જેવો સમુદ્રના લોકો હોય, કરોડો હોય, માછલાને કદાચ દીવાદાંડીનું મહત્વ ન ખબર હોય ને એની નોંધ ન હોય, એટલે કોઈ દિવસ ભારત રત્ન એવા લોકોને ન મળે, કોઈ નોબેલ ન મળે, કેમ કે એના અસ્તિત્વની જ જ્યાં કિંમત નથી ત્યાં એના મહત્વની તો ક્યાંથી ખબર પડે. અસ્તિત્વ જ જ્યાં જેનું ઉપેક્ષિત છે, અતિશય જો કોઈનું ઉપેક્ષિત હોય તો જીવ કદાચ વૈજ્ઞાનિકોના ધ્યાનમાં આવી જાય, એક માખી, એક મચ્છર, કે આ જીવ ઉપેક્ષિત હતો, આજ અમે શોધી કાઢ્યું, આજ 2 લાખ યોની સુધી પહોંચી ગયા છે, 84 લાખમાંથી 2 લાખ જીવો તો શોધી દીધા, હવે ખાલી 82 લાખ બાકી રહ્યા. પણ એ 2 લાખ સુધી પહોંચી ગયા એવો દાવો કરે છે કે 2 લાખ સુધી અમે પહોંચી ગયા, કે ઉપેક્ષિત હતા એનું. પણ સ્થિતપ્રજ્ઞ તો ગુરુજી એવું કહેતા હતા કે એવી વ્યક્તિ છે કે જેનું કદાચ અસ્તિત્વ જ ઉપેક્ષિત છે, મહત્વ જવા દો, મહત્વ તો જવા જ દો, એનું ઉપેક્ષિત હશે કે નહીં, અસ્તિત્વ જ ઉપેક્ષિત હોય એનું. એટલે કદાચ આવા હજારો વયા ગયા હિમાલયથી ક્યાંકથી, સામાન્ય વ્યક્તિ તો એની કોઈ ખબર જ ન હોય, કેમ કે જીકેમાં ક્યારેય એનો કોઈ પ્રશ્ન આવતો ન હોય. બરાબર, ક્યારેય સમાજમાં કાંઈક એ હોય ને 5 જણાએ ખવડાવ્યું હોય ને કાંઈક એનું ભલું કરી દીધું હોય, એવો એ કંઈ પાઠ ન હોય. આમ હજારો લાખોનું ભલું એનાથી થયું હોય જો જોતા આવડે ને તો. પણ આપણા ગણિત નાના હોય, જે માછલા લોકો નક્કી કરે તો એની બુદ્ધિથી જ કરે ને, કે સૌથી વધુ પાણી કોણ પી શકે, સૌથી વધુ માછલા કોણ ગણે, તો કે વેલ આપણી નેતા, કાં તો શાર્ક, એટલે શાર્ક આપણી નેતા, કેમ કે નક્કી માછલા કરે છે અહીંયા. એટલે એ તો જેમ વધારે પેટવાળી હોય, જેમ વધારે ખાઈ શકતી હોય એ વ્યક્તિ એના માટે મોટો ગણાય. એટલે માછલાને જેમ દીવાદાંડીનું મહત્વય ખબર ન હોય અને અસ્તિત્વય ખબર ન હોય, એમ જગતના જીવોને આ વ્યક્તિનું અસ્તિત્વ પણ ખબર ન હોય મોટે ભાગે. કદાચ અસ્તિત્વ ખબર પડે તો મહત્વ તો ક્યારેય ખબર ન પડી શકે. એટલે ભગવાન આને એક અપવાદ માર્ગમાં લે છે ને. એટલે જ ગીતાના 54 થી લઈને 72 સુધીના શ્લોકો એક જ વર્ણન માટે આવ્યા હોય, આવો એક પણ કન્સેપ્ટ નથી. એક સ્થિત પ્રજ્ઞનો કન્સેપ્ટ સમજાવવા માટે અલગ અલગ ઉદાહરણો દ્વારા 54 થી લઈને 72 શ્લોક સુધી કેવા પડ્યા. એટલે એ મહત્વ જ એટલું બધું છે કે સામાન્ય વ્યક્તિને તો કદાચ સમજ નહીં આવે એવી એમને કલ્પના જ હશે. એટલે એમને અનેક ઉદાહરણો ત્યાં સમજાવ્યું છે, કે નહીતર તો સામાન્ય વ્યક્તિ તો એને કંઈક માની બેસશે. એટલે અહીંયા એક એ બતાવ્યું છે કે દીવાદાંડીનું જેવું મહત્વ સમુદ્રમાં છે, જે આપણે ગીતમાં જોયું હતું, એવું મહત્વ કોઈ વ્યક્તિનું છે, અને આ સ્થિત પ્રજ્ઞનું છે. આંશિક અને પૂર્ણ રૂપે સ્થિત પ્રજ્ઞો આ જગતમાં આવે છે. એવો હંમેશા પરમાત્માની યાત્રાના પથિક હોય છે. એટલે ગંતવ્ય સ્થાન એમનું પરમાત્માનું હોય છે, જગત માત્ર એમના માટે એક રસ્તો હોય છે. બીજા લોકોનું એવું હોય છે કે એમના માટે જગત એ પહોંચવાનું સાધન છે, પરમાત્મા કદાચ હોઈ શકે તો એક રસ્તો હોઈ શકે એમના માટે. જગત મેળવવાનો રસ્તા તરીકે ઉપયોગ કદાચ પરમાત્માનો થઈ શકે, એટલે કદાચ એને પરમાત્માની માન્યતા પણ એમની એક નિમિત્ત સાધન તરીકે હોય છે. એટલે કદાચ એને કંઈક સુખ મેળવવું હોય એટલે કદાચ પરમાત્માને વચ્ચે લઈ લે છે, કદાચ કંઈક મેળવી લેવાની વસ્તુ હોય એના માટે કદાચ પરમાત્મા રસ્તો થઈ જાય છે. એમાં કંઈ ખોટું નથી. એ દિવસે પણ ક્યારેક એને જાગી જશે કે આ જે વસ્તુ છે જેનો ઉપયોગ કરું છું એ સાધન નહીં પણ એ જ લક્ષ્ય છે, તો કંઈ ખોટું નથી. પણ એવું ઓછું જોવા મળે છે. એટલે અહીંયા આ એક વર્ણન આ શ્લોકમાં જે કરવામાં આવ્યું એ દીવાદાંડીનું ઉદાહરણ દ્વારા અનેક લોકોએ સમજાવ્યું હતું. છેલ્લે ગુરુજીએ આ ઉદાહરણ ઉપર કેટલા બધા વ્યાખ્યાનો આપ્યા હતા, કેટલી બધી રીતે એમને ભાષ્યોના ઉદાહરણ કરીને સમજાવ્યું. આવા યાત્રીઓ બહુ ઓછા હોય છે, અને આવા યાત્રીઓને ઓળખવા માટે કેટલાક લોકો તો એવા છે કે જે આત્માર્થી હોય છે, એ ચોક્કસ આવાને શોધતા હોય છે. એ કદાચ વિદેશમાં પણ હશે. એટલે જ એક ઉદાહરણ આપીને પૂરું કરું. સર વિલિયમ જોન્સનું એક હમણાં લેખ આવ્યો હતો કે જે તમને બધાને મોકલ્યો હશે કદાચ. વારાણસીમાં એ વ્યક્તિ આવ્યો, જજ છે કલકત્તામાં. એમની જ્યારે પોસ્ટિંગ થઈ અંગ્રેજોના કાળ વખતે, ત્યારે એ જજ તરીકે એમની નિયુક્તિ થઈ. દારાશિકોહે જ્યારે ઉપનિષદનો અનુવાદ કર્યો પછી બધા લોકોએ એના ઉપરથી ઉપાડવાનું શરૂ કર્યું કે કંઈક આત્માની અવધિ એવી છે. અને એટલે જ બર્નાર્ડ શો એવું લખે છે કે વાય આઈ એમ નોટ વોન્ટ બી ક્રિશ્ચિયન, કે હું શું કામ ક્રિશ્ચિયન બનવા નથી માંગતો. એનું સૌથી મોટું કારણ એવું કહે છે કે એક મને જો વાંધો હોય તો પુનર્જન્મનો છે, કે જે અનેક વાતોથી સિદ્ધ થાય છે એ બાઇબલમાં નથી.
એટલે હું આ એક કેવા કેટલા કારણ છે, પણ આ મુખ્ય કારણ મારું એવું બને છે કે જેની મને અનુભૂતિ થાય છે કે પૂર્વમાં કોણ હતો એ વાત બાઇબલ ના પાડે છે. એટલે હું બાઇબલને નથી, એટલે હું ક્રિશ્ચિયન બનવા નથી માંગતો, હું એની ઉપર આદર કરું છું, પણ હું એમ બનવા નથી માંગતો. એવું બનનાર છો એ કીધું. અહીંયા એક ધારા આવી આત્માર્થીનું, જાણે કે બધા લોકો આ કંઈક એવું તત્વ છે ને જાણી લઈએ, કંઈક એની દોડ લાગી. હવે ઉપનિષદો હતા સંસ્કૃતમાં, ભાષા આખી ભાષા. એકવાર વાંચજો એને વિલિયમ જોન્સને, કે એ કલકત્તામાં રહી અને સંસ્કૃત શીખવું જોઈએ આવી એને પીપાસા જાગી ગઈ. આજ મેક્સ મુલરને થયું, આજ સર વિલિયમ જોન્સને થયું, આજ વિલિયમ્સ થયું. આવા કેટલા બધા લોકો જે વારાણસીમાં આવ્યા, એનો આખો ઇતિહાસ છે કે આટલા બધા લોકો શીખવા આવ્યા. ભારતની કંઈક પરિસ્થિતિ ત્યારે એવી કે બધાને બધું શીખવાય નહીં. કદાચ બહારના પ્રદેશોના લોકોના માટેના કંઈક શબ્દો વપરાતા હતા, લેચ આ તે એવા બધા. એટલે કેટલાક લોકોની એવી માન્યતા કે આ લોકો ગૌમાંસ ખાય છે કાં તો નોનવેજ ખાય છે, એટલે આને શીખવાય નહીં. એ વ્યક્તિને માટે શરતો રાખવામાં આવી કે અહીંયા જ્યાં સુધી તું ભણે ત્યાં સુધી તારે, એનો ખોરાક હતો જો કે નોનવેજ મીટ, પણ એ ખાવું નહીં. એને સ્વીકારી લીધું, કાંઈ વાંધો હું નહીં ખાવું. આમ જોઈએ એની પાસે આપણે જેના માટે દોડ લગાવીએ છીએ એ એને પ્રાપ્ત કરી દીધું હતું. એટલે સંસ્કૃતનો ડિપ્લોમા નહોતો લેવો એને. ગીતા પણ એક સાધન થઈ શકે જો એનો ડિપ્લોમા લેવામાં આવે, બરાબર. એ ડિપ્લોમાનો કાગળિયો લેવામાં આવે તો ગીતા આપણા માટે સાધન થઈ જાય. ભલે એ વાત મોટી કરે, આપણે એ વાત ગોખી લઈએ, પણ જો એ ડિપ્લોમા લેવામાં કામ આવવા માંડે, એટલે લોકો કહે કે કોર્સમાં જ રાખીએ તો 100% રાખવી જોઈએ, પણ 100% એનાથી એક તો વાત થાય કે ગીતાનું થોડુંક તો રૂપ એવું થઈ જાય કે આપણે એક ડગલું નીચે આવી જાય, એને પહોંચાડવા માટે આપણે રાખી દઈએ, પણ એ મૂળ રૂપ તો યાદ રહેવું જોઈએ કે આ ડિપ્લોમામાં ગીતા નથી, તો એ ગીતાનું મહત્વ તો એના સ્થાને જ છે. એટલે એના માટે એનું નહોતું કામ, એને ડિપ્લોમા નહોતો લેવો. એ જજ પોતે થઈ ગયા હતા અને સારી એવી પદવી, સારા એવા પૈસા મળતા હતા, એટલે એના માટે તો કંઈ પ્રશ્ન જ નહોતો એને. પણ એને એવું હતું કે આત્માને હું કંઈક જાણી લઉં, એના માટે સંસ્કૃત એક રસ્તો હતો અને એ લેવો જ પડે એવો હતો. એટલે એને કીધું કે નહીં આ પછી કે તમે આવો ત્યારે આવું કરવાનું, જાઓ ત્યારે આવું કરવાનું, સ્નાન કરવાનું, પેલું કરવાનું. એ હાજ પાડતા ગયા, કાંઈ વાંધો નહીં. હા. કાળ એવો ત્યારે એક વ્યક્તિ તૈયાર થયો, એને પણ સમાજે બહાર મૂકી દેવાનો ભય બતાવ્યો કે જો તમે એને ભણાવશો તો અમે તમને બહાર કાઢી નાખશું, નહીં કે તમે એવા લોકોને ભણાવો તો પછી આપણું પવિત્રતા નથી. એટલે એને મૂકી દીધું. છેલ્લે એક વૈદ્ય તૈયાર થયા અને વૈદ્ય પાસે એ ભણ્યા. વૈદ્ય પાસે ભણીને એવા તૈયાર થયા, જેમ મેક્સ મુલરે વેદ ભાષ્યમાં થોડું ઘણું લખ્યું છે સાયણાચાર્ય ઉપર, એવી રીતે સર વિલિયમ જોન્સે પણ લખ્યું છે. ત્યારે એનો આખો લેખ આવ્યો કે બધા લોકોને તો અહીંયા એવો પ્રશ્ન થયો હતો ને આજે પણ થાય. આજે આપણને પાગલ જ લાગે બધા કે આ લોકોને તો કાંઈ બીજું કાંઈ હોય નહીં કામ, એટલે અહીંયા આવી જાય. કામ એને ઘણા બધા છે, બરાબર. અને આવું કંઈક ફાલતુ શીખતા રહીએ એમ. આ બધી વસ્તુ છે એ ફાલતુ છે, કેમ કે એનો શરીરમાં તો કોઈ ઉપયોગ નથી. આપણને તો કોઈક શરીરનો જો ઉપયોગ બતાવી દે કે આવું કરશો તો આમ તેમ થશે તો આપણને બરાબર. આપણને જો શરીર વધે તો બહુ તકલીફ છે, અથવા તો એ રોગી રહે તોય તકલીફ છે, પણ મન, આત્મા, બુદ્ધિ આવું બધું કેદુનું નબળું રહ્યું છે, એની કોઈ તકલીફ નથી. એટલે આપણને તરત વાળ સફેદ થાય તો બહુ ચિંતા થાય, એને કાળા કરવાનો કોઈ નુસ્ખો આપી દે ને આપણે જો એવું રીતના રંગ કોઈ મળી જાય જે પરમિનેન્ટ કાળા થાય, તો ભારતની પ્રજા બધી જ મોટા ભાગની આ જ બાબતે લાગી હોય આવા નુસ્ખા અને એ લોકોને આ બધી જ ખબર કે આવું છે, છતાંય એની બીજી જગ્યાએ હતી. એટલે એને આટલું બધું આ મહેનત કરીને 5 વર્ષ સુધી પોતાનો ખોરાક, પોતાનો દેશ, પોતાનું પાણી અને છેલ્લે પૈસા. એવું કહેવાય છે કે મેક્સ મુલરે અને સર વિલિયમ જોન્સ બે વ્યક્તિએ સંસ્કૃત માટે પૈસા વાપર્યા નથી. તો કે આ વાપર્યા નથી. વારાણસીમાં જે ગોપીનાથ કવિરાજ હતા એમને લખ્યું એમના વિશે કે વાપર્યા નથી, તો કે વહાવ્યા છે. એમને વાપર્યા નથી, બરાબર, એમને વહાવ્યા છે, બરાબર. કેમ કે એક વાત હતી કે જે મને મળી જાય છે ને એક શબ્દામાંથી, તો આના માટે તો કદાચ રત્નો મૂકવા પડે, રત્નો મૂકવાની તૈયારી છે મારી, પણ મને મારું કામ સિદ્ધ થાય છે નાનાથી. તો આપણે એનું કેટલાક લોકો કહેશે કે કદાચ વિદેશના છે એટલે આપણે એના વખાણ નથી કરતા, પણ કદાચ સારી વાત ગમે તેવા ખરાબ વ્યક્તિ, ગમે તેવા વ્યક્તિ એવા છે જ નહીં, પણ કદાચ એવા માણસેથી પણ યદી લેવામાં આવે તો ચાણક્ય કહે છે કે વિષાદપી અમૃતમ ગ્રાહ્યમ બાલાદપી સુભાષિતમ, બરાબર. બાળકો પાસેથી પણ સુભાષિત તો ગ્રહણ કરવું જ, બરાબર. વિષ ગમે તેટલું હોય તો પણ એમાંથી અમૃતનો અંશ તો લઈ જ લેવો. એટલે અહીંયા એક વાત, એવા કેટલા લોકો એવા છે કે જે આત્માના પગથી ઉપર ચાલે છે. આવા લોકો શોધતા ક્યાંક પહોંચી જાય છે. એટલે આમ તો કહેવાય છે
કે પક્ષીઓને તો આમ નક્કી બધું મળી જ જતું હોય છે. આમ તો આકાશમાં ક્યાંય રસ્તાઓ નથી હોતા અને નથી કોઈ નકશાઓ હોતા, છતાંય પક્ષીઓને તો પોતાના માળા જેમ જડી જ જતા હોય છે. એમ અધ્યાત્મના પ્રેમીને અને આત્માના અનુગામીને આવી જગ્યાઓ એટલે કે આવા દીવાદાંડી સમાન સ્થિત પ્રજ્ઞોનો ભેટો થઈ જ જતો હોય છે અને કુદરતે કરાવતી જ રહેલી છે. એટલું કહી અને આ શ્લોક આપણે પૂરો કરીએ. આવતા વખતના શ્લોકમાં